મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ સાધન સહાય યોજના વિશે, જેમાં સાધન ખરીદવા માટે તમને 3750 રૂપિયાની સહાય મળવાપાત્ર છે. વજન કાંટો, તે ઉપરાંત ગ્રેડિંગ મશીન, પ્લાસ્ટિક ક્રેટ્સ વગેરે સાધનો છે એ તમને મળવાપાત્ર છે. ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશે આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. સૌપ્રથમ તો મિત્રો, તમારે iKheડૂત.gujarat.gov.in વેબસાઇટ ઓપન કરી અને યોજનાઓ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. એટલે એક નવો જ વિન્ડો છે એ ઓપન થઈ જશે અને મિત્રો, અહીં તમને યોજના વિશે વધુ માહિતી મળશે. જેમાં આજે આપણે વાત કરીશું બાગાયતી યોજના, જેમાં 74 યોજનાઓના ફોર્મ હાલ શરૂ છે. વિગતો માટે અહીં ક્લિક કરો એવું લખેલ છે તે ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો, નીચે તમે સ્ક્રોલ કરાવશો તો હવે તમને અહીં એક પછી એક ડિટેલમાં યોજના છે એ જોવા મળશે. જેમાં આજે આપણે વાત કરશું ટૂલ્સ, ઇક્વિપમેન્ટ, શોપિંગ અથવા તો ગ્રેડિંગના સાધનો, PHMના સાધનો, જેમાં વજન કાંટો, પેકિંગ મટીરિયલ્સ, શોપિંગ, ગ્રેડિંગ મશીન જેવા સાધનો સાથે પ્લાસ્ટિક ક્રેટ છે એ તમને મળવાપાત્ર છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો એ ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો એટલે મિત્રો, અહીં અનુસૂચિત જાતિના જે લોકો છે, અનુસૂચિત જનજાતિના જે લોકો છે, એમને ખર્ચના 75% અથવા તો ₹3750 ખેડૂત જૂથ, સહકારી સંસ્થાઓને PHMના સાધનો વાપરવા માટે ખર્ચના 90% ₹7.50 લાખ સુધીની મર્યાદામાં સહાય છે એ આપવામાં આવશે. એ જ રીતે અનુસૂચિત જાતિ માટે પણ છે અને સામાન્ય એટલે કે જે જનરલ કેટેગરીમાં આવતા ખેડૂતો છે એમને 50% કે ₹2500 ખેડૂત જૂથ અથવા તો સહકારી સંસ્થાઓના PHMના સાધનો વાપરવા માટે 60% અથવા તો 5 લાખ સુધીની મર્યાદામાં સહાય છે એ મળવાપાત્ર રહે છે. અહીં મિત્રો, અહીંયા વધુ માહિતી મેળવીએ તો આવા સાધનો કૃષિ ખાતા દ્વારા વખત જાહેર કરેલ પ્રાઇસ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી ખરીદી છે કરવાની રહે છે અને ટાર્પોલિન શીટ માટે કૃષિ ખાતા દ્વારા એમ્પેનલ થયેલ કંપનીઓ તથા તેના ધારાધોરણ મુજબ અમલવારી કરવાની રહેશે. પ્લાસ્ટિક ક્રેટ માટે કૃષિ ખાતા દ્વારા એમ્પેનલ થયેલ કંપનીઓ તથા તેના ધારાધોરણ મુજબ અમલવારી છે કરવાની રહે છે. મિત્રો, આ યોજનાનો લાભ તમે દર 5 વર્ષે ઉઠાવી શકો છો, એટલે કે 5 વર્ષ પછી ફરી પાછું તમે આ યોજના માટે ફોર્મ ભરી શકો છો. હવે મિત્રો, એમાં કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો અહીંયા તમે ડોક્યુમેન્ટ જોઈ શકો છો. એના ઉપર ક્લિક કરશો એટલે એક નવું જ મેનુ છે એ અહીંયા બાજુમાં ખુલી જશે. અહીં મિત્રો, તમે ડોક્યુમેન્ટનું લિસ્ટ જોઈ શકો છો. સૌપ્રથમ તમારે જાતિનો દાખલો અહીં જોડવાનો છે. સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલો હોવો જોઈએ. ફક્ત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ જે હોય એમને જ આ લાગુ પડશે. તે ઉપરાંત સક્ષમ અધિકારીશ્રીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર, જો કોઈ દિવ્યાંગ ખેડૂત અહીંયા ફોર્મ ભરતો હોય તો તેમને લાગુ પડશે, અન્યથા જરૂર નથી. જમીનની વિગતની અંદર 7/12 અને 8ની વિગત છે એ તમારે આપવાની છે, એટલે કે 7/12 તમારે અપલોડ કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો, આધાર કાર્ડની નકલ તમારે અહીં અપલોડ કરવાની છે. બેંક પાસબુક અથવા તો રદ કરેલ ચેક, તે ઉપરાંત વન અધિકાર પત્ર ધરાવતા હોય તો તેની નકલ તમારે અહીં અપલોડ કરવાની રહેશે. મિત્રો, અહીં મેન તો તમારે એક 7/8 રહેશે, આધાર કાર્ડ અને બેંક પાસબુક, આટલા ડોક્યુમેન્ટ છે એ ફરજિયાત અપલોડ કરવાના રહેશે. જો તમને અહીં ઉપરના 2 અને નીચેનું લાગુ પડતું હોય તો અહીં તમારે અપલોડ કરવાનું રહેશે. મિત્રો, વાત કરીએ કે ઓનલાઈન ફોર્મ છે એ 22/4/2023 શરૂ થઈ ગયેલ છે. 31/5/2023 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો. ઓનલાઈન અરજી કરવા માટે તમારે અરજી કરો એવું એક ઓપ્શન તમને જોવા મળે છે, એના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો, તમને અહીં ફોર્મ ભરવા વિશેની કેટલીક સૂચના છે એ જોવા મળશે, જેને તમારે એક વખત વાંચી લેવાની છે. મિત્રો, અહીં તમે વ્યક્તિગત લાભાર્થી છો કે પછી સંસ્થાકીય લાભાર્થી એ તમે અહીંથી સિલેક્ટ કરશો. આપણે વ્યક્તિગત લાભાર્થીને સિલેક્ટ કરી આગળ વધીએ. જેવું તમે આગળ વધવા ક્લિક કરો એ ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે મિત્રો, અહીં તમને રજિસ્ટર અરજદાર હોય તો હા અથવા નામાં તમારે જવાબ આપવાનો છે. આપણે ના સિલેક્ટ કરી આગળ વધીએ એટલે મિત્રો, અહીં ઓનલાઈન ફોર્મ ભરવા વિશેના કેટલાક કોલમ છે એ તમને જોવા મળશે, જેમાં તમે જોઈ શકો છો કે અરજી છે એ કરવા માટે અહીંયા નવી અરજી કરો એવું લખેલ છે. તે ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે.
મિત્રો જેવું તમે ક્લિક કરશો એટલે અરજી ફોર્મ છે એ ઓપન થઈ જશે. સૌપ્રથમ તમારે અરજદારની વિગત ભરવાની છે. ત્યાર પછી મિત્રો અહીં બેંકની વિગત ભરવાની છે અને જમીનની વિગત છે એ ભરવાની રહેશે. ત્યાર પછી અહીંયા કેપ્ચા કોડ નાખી અરજી સેવ કરવાના ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો એટલે તમને એક અરજી નંબર છે એ આપવામાં આવશે, જેને તમારે સાચવીને રાખવાનો છે. મિત્રો જો તમારી અરજી ભરવામાં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહીંયા અરજી અપડેટ કરવા ક્લિક કરો, એ ઓપ્શન ઉપર ક્લિક કરી ભૂલ સુધારી અને ફરી પાછી સેવ કરી શકો છો. એ જ રીતે અરજીને તમારે કન્ફર્મ કરી દેવાની છે. ત્યાર પછી એમની પ્રિન્ટ છે એ મેળવી લેવાની રહેશે. એ મિત્રો તમને અહીંયા આગળ ઘણા બધાની મને કોમેન્ટો પણ આવી કે સર ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો ઓપ્શન નથી આવતો. તો અહીં સાચી વાત છે, ડોક્યુમેન્ટ અપલોડ છે એ તમારે કરવાના નથી, પરંતુ અહીંયા જેવી તમે અરજી સબમિટ કરશો એટલે મિત્રો તમારી અરજી છે એ સબમિટ થઈ જશે. તમને કચેરીમાંથીને ફોન આવશે કે તમારે આટલા ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરવાના રહેશે. જ્યારે તમને ફોન આવે ત્યારે તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. ત્યાં સુધી તમારે કોઈ પણ જગ્યાએ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના નથી રહેતા. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને ફોર્મ ભરવા વિશે તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી આને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.